હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? તો ફાઇનલી અત્યારે હું ને મારા મામા ને એક બીજા મિત્ર આવી ગયા ખાવડીથી. અત્યારે અમે બહાર જઈ રહ્યા. કેમ છે ભાઈ? સારું? જય માતાજી. જય માતાજી ભાઈ. હાલો હવે સીધા આપણે જઈએ. ફાઇનલી મિત્રો અત્યારે અમે ગાડી લઈને બહાર નીકળી ગઈ. અમારે માસાની શોપિંગ કરવા જવાનું, બરોબર ને માસા? શું કે મહિપાલસિંહ? શાંતિ છે ભાઈ. હાલો તો જવા દે, બીજું હોય શું? કરો ગીત બીત તો વગાડો થોડા. મિત્રો અત્યારે અમે સ્ટાર સિલેક્શનમાં કપડાં લેવા આવી ગયા. હરખા લેજો કપડાં. ફાઇનલી મિત્રો અત્યારે કપડાં લઈ લીધા. કેવા હતા ભાઈ કપડાં? એક નંબર ને? ગમી ગયા ને તમને? બસ આપણે એ જોવાનું છે. અત્યારે અમે ગાડી લઈને નીકળી ગયા. મને તમે ગાડી ક્યારે શીખવાડવાના? વાંધો નહીં. અત્યારે હું ને મારા માસા દાળ પકવાન ખાવા જઈ રહ્યા છીએ. હું માસા, તમે રાજકોટમાં આવીને કેવો એક્સપિરિયન્સ? હાલો તો હવે દાળ પકવાન ખાઈને મળીએ. દાળ પકવાન આવી ગયા, મસાલા પકવાન આવી ગયો ભાઈ. ફાઇનલી મિત્રો અત્યારે મારા પાછા ઘરે આવતો હવે રોકાવા એમાં જુઓ. હવે અત્યારે હું આ એક્ટિવા લઈને બહાર જાઉં છું. અત્યારે હું રાજ પાસે આવી ગયો હું ને રાજભાઈનો મને કહે છે કે અત્યારે આપણે આ હોન્ડા દેવા જવાનું આ સ્પ્લેન્ડર, અને કે તમે મારી ગાડી લઈ લ્યો. કઈ બાજુ જવાનું રાજભાઈ? હા તો મિત્રો આપણે રાજભાઈનું કામ પતાવી લઈ. કન્ટિન્યુ બ્લોગમાં તમે જોતા રહેજો. હું ને રાજભાઈ ગાડી લઈને નીકળી ગયા. રાજભાઈ ગાડી ધીમી ખાવજો ભાઈ. હા એમ આપ, હા એમ ધીમી જકાવવાની. હું જો 20-30 જકાવું, તમે એટલી જકાવજો. હાલો મિત્રો જોતા રહેજો તમે બધા. અત્યારે અમે ગાડી દઈને આવી ગયા અને પ્રિન્સભાઈ પણ આવી ગયા છે ગાડી લઈને. અને અત્યારે અમારે રાજભાઈની ગાડી લઈને બારે આટો મારવા જવાનું છે. ફાઇનલી મિત્રો અમે રાજભાઈની ગાડી લઈને નીકળી ગયા. રાજભાઈ સરખો આટો મરાવજો. મોરો ક્યાંય દાબી દેતા નહીં. હા ભાઈ જો અમારે પાછળ આવી ગયા. કેવું ભાઈ, મજા આવે? મજા જ આવે ને ભાઈ. હવે આ સનરૂફ ખોલો. ઠંડી લાગે મિત્રો. રાજભાઈ ગાડી હકાવ્યા તમે બધે જુઓ. મિત્રો અત્યારે હેતભાઈ પણ આવી ગયા. હેતભાઈ મજા આવે ને ગાડીમાં? હા સનરૂફ બંડરૂફ ખોલી નાખી. હાલો મિત્રો સનરૂફ પણ ખોલી નાખ્યો. હા તો બહાર નીકળો. હું પણ આવી જાઉં. મિત્રો હું ને હેતભાઈ અત્યારે સનરૂફમાં બહાર આવી ગયા છીએ. તમે બધા પણ જોતા હશો. મજા આવે ને ભાઈ સનરૂફમાં? હા એમ. હવે ક્યારે આવશો મિત્રો? અત્યારે હેતભાઈ ને રાજભાઈ બે હરિદ્વાર જવાના છે. ક્યારે આવશો પાછા હરિદ્વારથી? 7 દી પછી. જોવો તમે આ ભાઈને જોવો અહીંયા અંદર. હા રાજભાઈ હા મજામાં? ક્યારે આવવાના હરિદ્વારથી પાછા? 7 દી પછી આવશે. એવું? ફોન બંધ કરજો, વિડીયો કોલ અમને હરિદ્વારથી. હા સનરૂફ બંધ કરી દઈ. હાલો મિત્રો અત્યારે રાજભાઈની ગાડીમાં ડીઝલ પુરાવીને અમે અહીંયા ચોકમાં બેહવા આવી ગયા છીએ. વેદભાઈ પણ અહીંયા અમારી ઘરે બેહવા આવી ગયા છે. અને દર્શિલ ભુવાજી પણ આવી ગયા. જય માતાજી ભાઈ. જય દ્વારકાધીશ. આટલા દિવસથી કેમ બેસવા નતા આવતા ભાઈ? ભાઈબંધને 4 વ્હીલ શીખવાડતા હતા મિત્રો. અને અમારા પ્રિન્સભાઈની તો તમને ખબર જ છે, ટેન્શનમાં હે. 1500 ગયા છે એના. થયા કે નહીં થોડા ઘણા ખબર? તો કરો ભાઈ કંઈક. હલો મિત્રો હવે આવી જાય. છોડા કોણ મંગાવવાનું ભાઈ? કાલ તો રાજભાઈ અમને કહી રહી હતી. હલો પ્રિન્સભાઈ છોડા મંગાવી લેજો. ભલે હાલો. ફાઇનલી મિત્રો અત્યારે રાજભાઈ ને હેતભાઈ બેને ઘરે મેકવા જવું ને એ બે ભાઈઓ હરિદ્વાર જવાના છે. એની ગાડી મને આપતા જઈએ કે દીકરી જઈ તું ગાડી રાખ મને કહી. તો આપણે એને ઘરે મેકતા ને ગાડી લઈ લઈએ. અત્યારે મિત્રો લિફ્ટમાં આવી ગયા રાજભાઈ. જલ્દી આવજો ભાઈ. ફરીને એટલે આમ આવજો એમ અમને વિડીયો કોલ. હેતભાઈ તમે પણ હો બે ભાઈ વિડીયો કોલ કરજો, મને યાદ કરજો. અત્યારે રાજભાઈના ઘરે આવી ગયા છીએ. હાલો હેતભાઈ. હા ભલે હાલો મળીએ પછી. જય માતાજી, જય દ્વારકાધીશ. ભલે હાલો મિત્રો. રાજભાઈ નહીં તો ઘરે વહી ગયા છે ને પ્રિન્સભાઈ ને બધા હવે પણ અત્યારે ઘરે જઈ છીએ. હાલો દર્શિલભાઈ જય દ્વારકાધીશ. પ્રિન્સભાઈ જય દ્વારકાધીશ. જો મિત્રો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી નવા વ્લોગમાં.